તો કોળી સમાજના યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલાને મામલે મંત્રી કુંવરજી બાવળિયાએ પીડિતની મુલાકાત લીધી હતી। 29 ડિસેમ્બરે થયેલા આ હુમલામાં ઇજાગ્રસ્ત નવનીતભાઈ હાલ મહુવા હનુમંત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ત્યારે હુમલાની ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં કોળી સમાજમાં ભારે રોષ ફેલાયો છે। તો કુંવરજી બાવળિયાનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં કોળી સમાજના યુવકને ચોક્કસ ન્યાય મળશે અને સોમવારે તમામ ધારાસભ્યો મુખ્યમંત્રીને મળશે તેવું તે નિવેદનમાં જણાવી રહ્યા છે। તો લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર હુમલાનો ગંભીર આરોપ છે। બગદાણા પોલીસે હુમલાના કેસમાં 8 ઇસમોની ધરપકડ કરી છે, પરંતુ જેમના પર આરોપ લાગી રહ્યો છે તે જયરાજ આહિરનો હજી સુધી હુમલામાં કોઈ ઓન રેકોર્ડ રોલ સામે આવ્યો નથી। બગદાણા મુકામે જે વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા અને જાહેર જીવનમાં પણ અને સામાજિક ક્ષેત્રમાં સંકળાયેલા ભાઈ નવનીતભાઈ બાલધિયા પર જે ત્યાં ઘટના ઘટી અને અમાનવીય રીતે એના ઉપર જે રીતે માર મારવામાં આવ્યો, એક દુઃખદ ઘટના। એના મર્યાદિત તરીકે જે રીતે અને જેમના નામ આપ્યા એમના કેટલાકના હજુ ફરી વખત નિવેદન પણ એનું લેવાયું છે, પણ જે રીતે પોલીસની ક્યાંક એમના કહેવા મુજબ શંકાસ્પદ ભૂમિકા છે, એ ભૂમિકામાં હજુ પણ તપાસીને સીસીટીવી કેમેરા જોઈને હજુ પણ પોલીસ તરફથી જે રીતે કાર્યવાહી થવી જોઈએ એમાં થોડીક એમની લાગણી અને એમની વાત એવી છે હજુ પણ 50 રહી છે।